નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને પર્યાવરણીય સંકટ। તો શરૂ કરીએ આજનો વિડીયો। યંત્ર બનાવ્યા માનવીએ પોતે થયો ગુલામ, વિજ્ઞાનના ચમત્કારોમાં ખોવાયું પર્યાવરણનું ધામ। આજના આધુનિક અને ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એ માનવ જીવનના દરેક ક્ષેત્રમાં ક્રાંતિ આણી છે। શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ અને મનોરંજનના જેવા વિષયોમાં એઆઈએ પણ આપણું કામ ખૂબ સરળ અને ઝડપી બનાવી દીધું છે। પરંતુ નાણાંની સિક્કાની જેવી બે બાજુઓ હોય છે, તેમ આ ટેકનોલોજીની એક ખૂબ જ અંધારી અને ગંભીર બાજુ પણ છે, તે છે આપણું પર્યાવરણ। આજે જ્યારે આખી દુનિયા એઆઈની ચમકધમકમાં મંત્રમુગ્ધ છે, ત્યારે તેની પાછળ છુપાયેલું પર્યાવરણીય નુકસાન એક મોટો ખતરો બનીને ઉભરી રહ્યું છે। ટેકનોલોજીની આંધળી દોડમાં ભૂલ્યો કુદરતનો સાથ, હરિયાળી વસુધરા પર આજે મંડાણ થતા વિનાશના એંધાણ। એઆઈ મોડલ્સને તાલીમ આપવા માટે અને તેને કાર્યરત રાખવા માટે સુપર કમ્પ્યુટર્સ તથા વિશાળ ડેટા સેન્ટર્સની જરૂર પડે છે। આ ડેટા સેન્ટર્સ 24 કલાક વગર અટક્યે ચાલે છે, જેના કારણે અકલ્પનીય માત્રામાં વીજળીનો વપરાશ થાય છે। વિશ્વભરમાં ફેલાયેલા આ ડેટા સેન્ટર્સ જે વીજળી વાપરે છે, તેનો મોટો હિસ્સો આજે પણ કોલસો અથવા કુદરતી ગેસ જેવા પરંપરાગત બળતણોમાંથી મેળવવામાં આવે છે। આ બળતણોના દહનથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે। પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન જેવા ગંભીર સમસ્યાઓ વધુ વિકરાળ બની રહી છે। એક મોટા એઆઈ મોડેલને તાલીમ આપતી વખતે જેટલો કાર્બન ઉત્સર્જિત થાય છે, તે કેટલી કારો દ્વારા તેમનો સમગ્ર જીવનકાળ દરમિયાન થતા ઉત્સર્જન કરતાં પણ વધુ હોય છે। વીજળીના આ અતિશય વપરાશ ઉપરાંત ડેટા સેન્ટર્સ માટે એક બીજી સૌથી મોટી જરૂરિયાત પાણી છે। જ્યારે હજારો પ્રોસેસર્સ એકસાથે કામ કરે છે, ત્યારે તેઓ અતિશય ગરમી ઉત્પન્ન કરે છે। આ સિસ્ટમને ઠંડી રાખવા માટે લાખો ગેલન શુદ્ધ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। એક નાના એઆઈ ચેટબોટ પણ આપણે થોડી વાર વાતચીત કરીએ અથવા થોડા પ્રશ્નો પૂછીએ તેટલામાં જ સિસ્ટમને કૂલ રાખવા માટે કેટલાય મિલીલીટર પાણી વપરાઈ જાય છે। આજે જ્યારે સમગ્ર વિશ્વ પીવાના શુદ્ધ પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે, ત્યારે ડેટા સેન્ટર્સ દ્વારા થતો આટલો મોટો પાણીનો વ્યય જળ સંકટને વધુ ઊંડું બનાવી રહ્યો છે। નદીઓ અને ભૂગર્ભ જળનો આડેધડ ઉપયોગ થવાથી સ્થાનિક જળચર સૃષ્ટિ અને પર્યાવરણ પર તેની ખૂબ જ માઠી અસર પડી રહી છે। જળ છે તો કાલ છે, એ વાત ગઈ ભૂલાઈ, કમ્પ્યુટરના કુલિંગમાં તરસ્યા રહે છે અન્નદાતાને ભાઈ। એઆઈના કારણે પર્યાવરણને થતું બીજું એક મોટું નુકસાન ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો છે। એઆઈ ટેકનોલોજી ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે। પ્રોસેસર્સ અને માઇક્રોચિપ્સ સતત અપડેટ થાય છે। જૂના હાર્ડવેર અને કોમ્પ્યુટિંગ સિસ્ટમ થોડા જ સમયમાં બેકાર બની જાય છે। આ નકામા થઈ ગયેલા ઇલેક્ટ્રોનિક સાધનોમાં સીસુ, પારો અને કેડમિયમ જેવા ઝેરી તત્વો હોય છે। જ્યારે આ ઈ વેસ્ટને યોગ્ય રીતે રિસાયકલ કરવામાં આવતો નથી અને જમીનમાં દાટી દેવામાં આવે છે, ત્યારે આ ઝેરી રસાયણો જમીન અને ભૂગર્ભ જળમાં ભળી જાય છે। આનાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને નજીકના પર્યાવરણને કાયમી નુકસાન પહોંચે છે। આ સિવાય એઆઈ માટે વપરાતા સાધનો બનાવવા માટે દુર્લભ ખનિજો અને ધાતુઓની જરૂર પડે છે। આ ધાતુઓ મેળવવા માટે પૃથ્વીના પેટાળમાંથી આડેધડ ખનન કરવામાં આવે છે। ખનન પ્રક્રિયા દરમિયાન જંગલો કાપવામાં આવે છે, જેનાથી વનસ્પતિ અને વન્યજીવોના આશ્રયસ્થાનો નાશ પામે છે। જૈવ વિવિધતાનું આ નુકસાન લાંબા ગાળે પર્યાવરણીય સંતુલનને ખોરવી નાખે છે। પરંતુ આનો અર્થ એવો નથી
કે આપણે ટેકનોલોજીનો ત્યાગ કરી દેવો જોઈએ. જરૂરિયાત એ વાતની છે કે આપણે એઆઈનો ઉપયોગ જવાબદારીપૂર્વક અને ગ્રીન ટેકનોલોજીના અભિગમ સાથે કરીએ. ડેટા સેન્ટર્સને ચલાવવા માટે સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ. સોફ્ટવેર અને એઆઈ મોડલ્સને એ રીતે ડિઝાઇન કરવા જોઈએ કે જેથી તે ઓછી વીજળી અને ઓછા સમયમાં પરિણામ આપી શકે. પાણીના પુનઃવપરાશ અને કુલિંગની નવીન તકનીકો શોધવી જરૂરી છે. પ્રકૃતિ સાથે મૈત્રી રાખી કરશું જો વિકાસ, તો જ માનવજાતનો થશે પૃથ્વી પર સુખદ વાસ. એઆઈ માનવજાત માટે એક વરદાન બની શકે છે, પરંતુ જો આપણે પર્યાવરણના ભોગે આ વિકાસ ચાલુ રાખીશું તો આ વરદાન શાપ બનતા વાર નહીં લાગે. ટેકનોલોજી અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવું એ આજના સમયની સૌથી મોટી માંગ છે. જો આપણે આજે જાગૃત નહીં થઈએ અને પર્યાવરણનું રક્ષણ નહીં કરીએ તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તેની જે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.